ઝૂમ કરીને લેજો ભાઈ. ગરમ આ વિડીયો એવા છે જે આપણે આખું વર્ષ જોયા અને કદાચ ખબર નહીં હજુ કેટલા વર્ષ સુધી જોવા મળશે. કદાચ દિવસે ને દિવસે આ વિડીયો વધુ પ્રમાણમાં જોવા મળશે. નવા વર્ષની શરૂઆત થઈ પણ કિસ્સાઓ એના એ જ સામે આવ્યા અને આવતા રહ્યા છે. ન સિસ્ટમ બદલાણી, ન લોકો બદલ્યા કે ન કંઈ પણ બદલ્યું તો માત્ર આંકડાઓ, તારીખો અને વર્ષ. નવા વર્ષમાં જૂની વાત એટલા માટે કરવી છે કેમ કે આજે તમને કંઈક એવા દ્રશ્યો બતાવવા છે જે તમે પહેલા નહીં જોયા હોય અને જોયા પણ હશે તો એકવાર તો વિચાર આવ્યો જ હશે કે આ પીને માણસની શું હાલત થતી હશે. નમસ્કાર, આપની સાથે હું છાયા. આજે વાત વિગતવારમાં મારે વાત કરવી છે બરડા ડુંગરની. એ બરડો ડુંગર કે જેને પવિત્ર સ્થળ માનવામાં આવે છે, એ બરડો ડુંગર કે જેને સૌરાષ્ટ્રના પર્વતોમાં મુખ્ય પર્વતોમાંથી એક ગણાય છે. બરડા ડુંગરમાળા કુલ 48 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. બરડાની ટેકરીઓ ગોળ માથા ધરાવે છે. તેનું આબપરા શિખર 637 મીટર ઊંચાઈ સાથે સૌથી ઊંચું શિખર છે અને વેણુ શિખર 623.95 મીટર ઊંચાઈ ધરાવે છે. પણ આ ડુંગરમાં હવે પવિત્ર ધરતી પર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. જિલ્લામાંથી દારૂ નેસ્તનાબૂદ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશ લેવા માટે પોરબંદર પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત બરડા ડુંગરમાં વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 3 જેટલી દેશી દારૂની ભઠ્ઠી શોધી અને દારૂનો નાશ કરવામાં આવ્યો અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોરબંદર પોલીસ વિભાગના ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મેહુડાના માર્ગદર્શન હેઠળ બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી અલગ અલગ 3 સ્થળોએ રેડ કરવામાં આવી હતી, જેમાં 3 દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ હતી. પોલીસે દારૂના જથ્થાનો નાશ કરી ભઠ્ઠીઓના માલિકોને પકડવાની કામગીરી હાથ ધરી છે. બરડા ડુંગરમાંથી ભાવેશ નારાયણ રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ લીટર 1000 તથા દારૂ બનાવવાનો આથો લીટર 4000 અને ભઠ્ઠાની સાધનો મળીને કુલ 39600નો મુદ્દામાલ મળી આવ્યો છે. જ્યારે અન્ય બીજી એક ભઠ્ઠી છે જે કનુભાઈ ઢુલાભાઈ વિજફાળિયા નેસ તાલુકાના રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો 600 લીટર તથા ભઠ્ઠીના સાધનો, આ ઉપરાંત ભરત બાધાભાઈ ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લીટર 600 અને એની કિંમત અંદાજે 2800 જેટલો હશે એટલો મુદ્દામાલ મળી આવ્યો છે. ટીપણા ભરાય એટલા મોટા જથ્થામાં દારૂ મળ્યો છે. માણસના પેટમાં જો આ દારૂ જાય તો શું હાલત થાય. એની દેશી દારૂની નદી વહે. બરડા ડુંગરમાંથી એટલો દારૂ બને છે. એનો મતલબ એવો થાય છે કે લોકો એટલો જ દેશી દારૂ પીવે પણ છે અને માત્ર લોકો દેશી દારૂ નહીં પરંતુ વિદેશી દારૂ ભલે આપણે ન બનાવી શકતા હોય તો પણ એટલું જ પીવાય છે. ભલે ગમે તેટલી કિંમત હોય, દેશી ભાવે એ દેશી પીવે, વિદેશી ભાવે એ વિદેશી પીવે. અથવા તો જેની જેવી પૈસાની કેપેસિટી, એટલે કે બધા દારૂનું સેવન કરે એવું નથી કહેતી, પરંતુ હવે મોટા ભાગના લોકો કરે છે. નથી પોતાના સ્વાસ્થ્યનું વિચારતા, નથી પોતાનું વિચારતા, નથી પોતાના પરિવારનું વિચારતા. કોઈનું દિલ તૂટે છે તો દારૂ પીવાનું શરૂ કરે છે, કોઈ દેણામાં આવી જાય છે તો દારૂ પીવાનું શરૂ કરી દે છે, કોઈ શેર બજારમાં હારી જાય તો દારૂ પીવાનું શરૂ કરે છે, ઘરમાં થતા ઝઘડાથી બચવા માટે દારૂ પીવાનું શરૂ કરે છે. એવી માનસિકતા લોકોમાં એક પેસી ગઈ છે કે ટેન્શનમાંથી રાહત મેળવવી હોય તો દારૂ પીવો જરૂરી છે, જેથી કરીને તમે ટેન્શન મુક્ત થઈ જાઓ. કોઈ શોખથી દારૂ પીવે છે, આમ પોતે દારૂ પીવે તો એક સ્ટેટસ બને, પોતે અમીર છે એવું દેખાડવા માટે પણ મોંઘો દાટ ઘણા લોકો દારૂ પીતા હોય છે અને ઇંગ્લિશ દારૂ પીવે છે. અને એમાં પણ જ્યારે આમ ઢગલા મોઢે ઘરમાંથી દારૂ નીકળે ત્યારે સવાલ થાય કે રંગીલું રાજકોટ ક્યાંક અલગ અલગ કલરના, અલગ અલગ ફ્લેવરના દારૂના રંગમાં તો નથી રંગાઈ ગયું ને. આવું શા માટે કહી રહી છું, વાત કરતા પહેલા જોઈએ આ વિડીયો. જારી નીકળે નથી ને ઉપર કાઢ બોલું કાઢ અરે કબર હટાવો પડી મને લાગે જે સિમેન્ટનું પડ્યું ને અને સ્ટીકર પડ્યું માલ તો અહીંયા જ છે. સિમેન્ટ માથે મારી તાજી મારે રાજકોટમાં 31ને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ રાજકોટમાં દારૂબંધીનો અમલ કડકપણે થાય તે માટે
રાજકોટ પોલીસ સતત પ્રયત્નશીલ છે અને અગાઉ પણ ઘણા દિવસો સુધી ચેકિંગ હાથ ધર્યું હતું, પણ છતાંય ક્યાંક ને ક્યાંક અમુક લોકો એવા છુપા રુસ્તમ સાબિત થયા અને અઢળક દારૂ છુપાવવામાં સક્સેસ પણ ગયા. પરંતુ પોલીસ ત્યાં આવી પહોંચી અને કર્યા પર પાણી ફેરવી નાખ્યું. 31st પર બુટલેગરો દારૂને વહેંચવા અનેક કિમિયાઓ અપનાવતા હોય છે, પણ શેરની માથે શવાશેરની જેમ પોલીસે તેને પકડવામાં સફળ રહી છે. રાજકોટના સંત કબીર રોડ પરથી રહેણાંક મકાનમાંથી રાજકોટ એલસીબી પોલીસે ઝડપાયેલ દારૂ પહેલાના જમાનામાં આપણા વડવાઓ જેમ ચરુ છુપાવીને રાખતા. ચરુ એટલે કે એક એવો ઘડો કે જેમાં વડીલો પોતાના બાળકો માટે સોના ચાંદીના દાગીના ભરીને માયા સાચવી મૂકતા હતા. પણ આજના જમાનામાં બુટલેગર છે એ મકાનમાં જમીનમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવે છે. એને માયા સમજે છે, પોતાની મૂડી સમજે છે કે જ્યારે આપત્તિ આવશે ત્યારે દારૂ પીને આપણે સમાધાન લઈ આવશું, માઇન્ડ ફ્રેશ કરી નાખશું. ભારત સહિત અન્ય દેશોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. દેશના ઘણા બધા ભાગોમાં લોકોએ નવા વર્ષની ઉજવણીમાં ડૂબ્યા હતા. દરેક જગ્યાએ પાર્ટીઓ ચાલી રહી હતી. લોકો નવા વર્ષને આવકારી રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પાંડોલ સજાવવામાં આવ્યા હતા, જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. કડકડતી ઠંડી છતાં પણ લોકો ઘરની બહાર નીકળી રહ્યા હતા. બીજી તરફ વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર ભવ્ય ગંગા આરતી કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ શિમલાના મોલ રોડ ખાતે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણીમાં હાજરી આપી હતી. હિમાચલ પ્રદેશમાં નવા વર્ષની ઉજવણી માટે શિમલાના રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. નવા વર્ષને આવકારવા માટે લોકો અલગ અલગ જગ્યાએ ઉજવણી કરતા રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં લોકો સંગીતના તાલે નાચતા જોવા મળ્યા હતા, જ્યારે થાઈલેન્ડમાં ભારે ફટાકડા ફોડી અને રંગોનો વરસાદ જોવા મળ્યો હતો. બધી જ જગ્યા પર ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. અને સાથે જ એક વાત પણ કરવી છે કે 1 જાન્યુઆરી 2024થી માત્ર વર્ષ અને કેલેન્ડર જ બદલાશે નહીં, પરંતુ દેશમાં એવા ઘણા બધા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય લોકોના જીવન પર પડશે. 1 જાન્યુઆરી 2024થી આઈટીઆર અપડેટ, સિમ કાર્ડ અને બેંક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તો ચાલો તમને જણાવી દઉં કે નવા વર્ષમાં શું બદલાવ આવ્યો છે. આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ એટલે કે નાણાકીય વર્ષ 2022-23 માટે પેનલ્ટી સાથે આવક રિટર્ન 31 ડિસેમ્બર 2023 હતી. જો તમે નિર્ધારિત સમય મર્યાદા પહેલા આવું નહીં કર્યું હોય તો તમારી સામે કોઈ પણ કાર્યવાહી થઈ શકે છે. આટલું જ નહીં, પરંતુ મોડેથી આઈટીઆર ફાઇલ કરનાર પર 5,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. જોકે જે લોકોની કુલ આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તેમને માત્ર 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. કોઈપણ વધારાની ફી વિના આધારને ઓનલાઈન અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 હતી. જો તમે આ તારીખ સુધીમાં આધાર અપડેટ નથી કરી શક્યા તો 1 જાન્યુઆરી 2024 એટલે કે આજથી તમારે દસ્તાવેજમાં કોઈ પણ ફેરફાર કરવા માટે 50 રૂપિયા ચૂકવવા પડશે, જે આજથી જ તમને લાગુ પડી જશે. ભારતીય રિઝર્વ બેંક અનુસાર બેંકમાં લોકર ધરાવતા ગ્રાહકો પાસે હવે 31મી સુધી સુધારેલા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરી ડિપોઝિટ મેળવવાનો વિકલ્પ હતો. અને હવે નવા નિયમ અનુસાર જો તેઓ આ સમય મર્યાદા સુધીમાં આમ નહીં કર્યું હોય તો 1 જાન્યુઆરી 2024થી તેનું બેંક લોકર છે તે ફ્રીઝ થઈ જશે. 1 જાન્યુઆરી 2024થી સિમ કાર્ડ ખરીદવા અને રાખવાના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે નવા વર્ષમાં ગ્રાહકોએ સિમ કાર્ડ ખરીદતી વખતે કેવાયસી સબમિટ કરવું પડશે. કાગળ આધારિત કેવાયસીની પ્રક્રિયા સિમ કાર્ડ ખરીદતી વખતે શરૂ થશે. સિમ કાર્ડ મેળવતી વખતે તમારે બાયોમેટ્રિક્સ દ્વારા તમારી વિગતોની પુષ્ટિ કરવી પડશે. જો તમારી પાસે ડીમેટ ખાતું છે તો તમારે વધુ સાવધ રહેવાની જરૂર છે. સેબી એટલે કે રેગ્યુલેટરી સિક્યોરિટી બોર્ડ ઓફ ઇન્ડિયાએ ડીમેટ ખાતામાં નોમિનેશન ઉમેરવાની છેલ્લી તારીખ તરીકે 31 ડિસેમ્બર 2023 નક્કી કરી હતી. આવી સ્થિતિમાં નોમિની ન ઉમેરનારા કોઈપણ ખાતા ધારકોનું ડીમેટ એકાઉન્ટ 1 જાન્યુઆરી 2024થી ફ્રીઝ થઈ શકે છે. દર મહિનાની જેમ સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે એલપીજીના દરમાં ફેરફાર થાય છે. નવા વર્ષમાં સારું શું થયું તેના વિશે વાત કરવામાં આવે તો નવા વર્ષના પહેલા દિવસે એટલે કે આજે મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા.
રાજ્ય કક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 107 આઇકોનિક સ્થળોએ આયોજિત સૂર્ય નમસ્કાર કાર્યક્રમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કાર્યક્રમમાં નોંધાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં સમિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર થયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું 1 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે આજે ખૂબ સુંદર મજાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી પણ જોડાયા હતા. સૂર્યના પ્રથમ કિરણ સાથે સામૂહિક સૂર્ય નમસ્કાર કરીને ગુજરાત રાજ્યએ વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યમાં 108 સ્થળો ઉપર ગુજરાતીઓએ સૂર્ય નમસ્કાર કર્યા છે. મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજે સવારે 7:30 કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ હવે વાત કરવી છે દેશની પ્રસિદ્ધિ વિશે, અવકાશ વિશે કે નવીન થયું તેના વિશે વાત કરવી છે. તેના વિશે જો વાત કરવામાં આવે તો ચંદ્ર અને સૂર્ય મિશન પછી ભારત હવે બ્લેક હોલ્સ અને સુપરનોવાના અભ્યાસ માટેનું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ઇસરોએ તેના માટે 2024ની શરૂઆતમાં એક્સપોસેટ નામનો ઉપગ્રહ છોડ્યો, જે એક વેધશાળાની જેમ કામ કરી છે. પહેલા એક્સપોસેટને ડિસેમ્બરના અંતમાં લોન્ચ કરવાની યોજના હતી, પરંતુ હવે તેને 1 જાન્યુઆરીની સવારે 9:10 છોડવામાં આવ્યો છે. આવો જાણીએ કે એક્સપોસેટ મિશન શું છે અને શા માટે મહત્વનું છે. એક્સપોસેટ શું છે તેના વિશે વાત કરવામાં આવે તો એક્સપોસેટ એ એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટનું ટૂંકાવેલું નામ છે. ભારતનું PSLV રોકેટ આ ઉપગ્રહને જમીનથી 650 કિલોમીટર ઉપર પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરશે. ઉપગ્રહને 5 વર્ષ સુધી કામ કરી શકે તે રીતે બનાવવામાં આવ્યો છે. તે એક્સ-રેનો મહત્વપૂર્ણ ડેટા એકઠો કરશે, જેનાથી આપણને બ્રહ્માંડ વિશે વધારે સારી રીતે સમજવામાં મદદ મળશે. આ વેધશાળા રૂપે કામ કરનારો વિશ્વનો બીજો ઉપગ્રહ બનશે. આ પહેલા 2021માં નાસા અને ઇટાલીની અંતરિક્ષ એજન્સીએ સાથે મળીને IXP નામનો ઉપગ્રહ છોડ્યો હતો, જે વેધશાળાની જેમ કામ કરે છે. એક્સ-રેનો અભ્યાસ શા માટે તેવો જો સવાલ થતો હોય તો સામાન્ય ઓપ્ટિકલ ટેલિસ્કોપ આપણને બતાવે છે કે કોઈ પણ ખગોળીય વસ્તુ કેવી દેખાય છે. જો તેનાથી આપણને એ ખબર નથી પડતી કે તે કેવી રીતે બની છે અને તેનો વ્યવહાર કેવો છે. વૈજ્ઞાનિકો તે જાણવા માટે આ વસ્તુઓમાંથી આવતી તરંગોના અન્ય રૂપ જેવા કે એક્સ-રે, ગામા રે, બ્રહ્માંડ કે રેડિયો તરંગો વડે ડેટા એકઠો કરે છે. એક્સ-રે તે જગ્યાએથી આવે છે જ્યાં પદાર્થ ચરમ સ્થિતિમાં હોય છે. આ જગ્યા જબરજસ્ત ટકરાવ, મોટા ધડાકાઓ, ઝડપી પરિભ્રમણ અને મજબૂત ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. આમાં બ્લેક હોલ્સ પણ હોય છે, જે ખતમ થઈ રહેલા તારાઓના પોતાના વજનના દબાણના કારણે અંદરની તરફ પડવાને લીધે બને છે. બ્લેક હોલ્સમાં ગુરુત્વાકર્ષણનું બળ એટલું જબરજસ્ત હોય છે કે તેમાંથી પ્રકાશ પણ નથી નીકળી શકતો, જેથી આપણે તેને જોઈ નથી શકતા, તે દેખાતા નથી અને એટલા માટે જ તેમના અભ્યાસ માટે ખાસ અમુક વસ્તુઓની જરૂર પડતી હોય છે. એક્સ-રે ટેલિસ્કોપ બ્લેક હોલ્સની સાથે સાથે ક્વાર્સાસ, સુપરનોવા અને ન્યુટ્રોન તારાઓ જેવી કે એક્સ-રે છોડતી વસ્તુઓના અભ્યાસમાં મદદ કરે છે. બ્રહ્માંડ અને તેના કામકાજના રહસ્યોને સમજવા માટે વસ્તુઓના અભ્યાસ અત્યંત જરૂરી છે. અંતરિક્ષ વેધશાળાની શું જરૂર છે, આવું પણ ઘણાને થતું હશે. તો ધરતીનું વાતાવરણ અંતરિક્ષથી આવતા મોટા ભાગના વિકિરણોને રોકી રાખે છે અને ધરતી ઉપર રહેતા પ્રાણીઓને તેના હાનિકારક પ્રભાવથી બચાવે છે. જોકે એનો મતલબ એમ છે કે આપણે અડચણો વગર આ કિરણોને જોઈ નથી શકતા. તેથી આવા મિશન અંતરિક્ષના અવલોકન માટે મોકલવામાં આવે છે. ચંદ્ર એક્સ-રે મિશન એવું જ એક મિશન હતું જે નાસાએ મોકલ્યું હતું. આ મિશનનું નામ પ્રસિદ્ધ ભારતીય મૂળના અમેરિકી વૈજ્ઞાનિક સુબ્રમણ્ય ચંદ્રશેખર ઉપર રાખવામાં આવ્યું હતું. ભારતે ઓપ્ટિકલ, અલ્ટ્રાવાયોલેટ, ઓછી અને વધારે ઉર્જાવાળા એક્સ-રેમાં બ્રહ્માંડનું નિરીક્ષણ કરવા માટે 2015માં મિશન એસ્ટ્રોસેટ મોકલ્યું હતું. જોકે એસ્ટ્રોસેટ એ એક્સ-રે સ્ત્રોતનું અવલોકન કરવાની સાથે સાથે તેમના લાંબા ગાળાના વર્તનને સમજવા માટે એક્સ-રેના ધ્રુવીકરણના અવલોકન ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. ધ્રુવીકરણ અને પોલેરીમીટર શું છે? તમે નોંધ્યું હશે કે જ્યારે પ્રકાશ ધ્રુવીકૃત ચશ્મામાંથી પસાર થાય છે ત્યારે તે સૂર્યપ્રકાશમાંથી અલગ દેખાય છે. આવું કેમ થાય છે? કારણ કે પ્રકાશના કિરણો એક દોરડાની જેમ કામ કરે છે.
તેઓ પોતાના પ્રવાસની દિશામાં ચારે તરફ ફરે છે. જોકે જ્યારે તેઓ વિશિષ્ટ ફિલ્ટરમાંથી પસાર થાય છે અથવા વાતાવરણમાં વાયુ તરફ વિખેરાય છે ત્યારે તેઓનું ધ્રુવીકરણ થાય છે અને પરિણામે તેમનું દોલન એક પંક્તિમાં આવી જાય છે. એક્સ-રે પણ આ રીતે વ્યવહાર કરે છે અને તે ધ્રુવીકરણની દિશામાં જ ફરતું હોય છે. પોલેરીમીટર આ દિશાની તપાસ કરવામાં મદદ કરે છે અને એક્સ-રે ઉત્સર્જન કરતી વસ્તુઓની સ્થિતિ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપે છે. એક્સપોસેટમાં એક આવું પોલેરીમીટર જોડાયેલ હોય છે. એક્સપોસેટ ઉપર પેલોડ્સ એક્સપોસેટ અવકાશયાન 2 વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ છે. પેલું છે પોલિક્સ. રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવેલ આ પ્રાથમિક પેલોડ છે. તેને UR રાવ સેન્ટરની મદદથી બનાવવામાં આવ્યું છે. પોલિક્સ ખગોળીય સ્ત્રોતોથી ઉદ્ભવતા ધ્રુવીકરણની ડિગ્રી અને કોણ માપશે. આ પેલોડ ઉપગ્રહને એકસાથે એક્સ-રે સ્ત્રોતની અસ્થાયી, સ્પેક્ટ્રલ અને ધ્રુવીકરણને લગતી વિશેષતાઓના અવલોકન માટે સક્ષમ બનાવે છે. આમ સારું નરસું એ આવતું રહે છે. સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા, અમીરી ને ગરીબી એ સંસારનો નિયમ છે અને જીવનનું ચક્ર છે તે ચાલ્યા જ કરે છે. માટે એ વાત સાચી છે કે વીક ટાઈમ મેક્સ સ્ટ્રોંગ મેન મેક્સ ગુડ ટાઈમ મેક્સ વીક મેન એન્ડ અગેન વીક મેન મેક્સ સ્ટ્રોંગ ટાઈમ. જે ચાલ્યા જ કરે છે અને ક્યારેય બંધ નથી થતું. અવિરત ચાલ્યા જ કરે છે ને ચાલતું જ રહેવાનું છે. ત્યારે બસ હાલ માટે આટલું જ. વધુ વાત સાથે મળતા રહીશું વાત વિગતવારમાં સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ BS9 TV ન્યૂઝ પર. નમસ્કાર.